જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર મિનેશભાઈના કિચનમાં. આજે આપણે બનાવીએ એક મેક્સિકન ડિશ, જેમાં આપણે રાઈસ ઉમેરીશું, સાલ્સા ઉમેરીશું, બીન્સ ઉમેરીશું, અને જો તમારે જરૂર લાગતી હોય તો તમારાથી અમુક શાકભાજી ઉમેરાય છે. એમાં આપણે નથી ઉમેર્યા, પણ જો બાળકોને ખાવાનો શોખ થાય તો તમારાથી થોડું શાકભાજી અંદર ઉમેરાય છે. તો ચાલો શરૂ કરીએ આપણી મેક્સિકન ડિશ. તો આપણી ડીશ બનાવવા માટે આપણને જોઈશે 1 કપ ચોખા. ચોખાને આપણે પાણીમાં ડૂબોળી દેવાના છે. પછી એમાંથી આપણે પાણી નિતારી કાઢીશું. આનાથી જ્યારે ચોખા બને છે ને તો જ્યારે ખીલે છે. આપણે લઈશું 1.5 કપ જેટલા બ્લેક બીન્સ. તીખું ખાવા માટે આપણે લઈશું એક સરસ મજાની હેલોપીનો, એને કાપી કાઢવાની છે. 1 કપ હોટ સાલ્સા. જો તમને એને અંદર આવતા ચંક નહીં ગમતા હોય તો મિક્સીમાં થોડું પીસી લેવાનું છે. આપણે લઈશું 2.5 કપ જેટલું પાણી ભાતને બનાવવા માટે. આપણે આપણા ઓવનને 300 ડિગ્રીઝ પર પ્રીહીટ કરવા મૂકી દેવાનું છે. હવે આપણે એક પેનમાં ઓઇલ લઈશું. આપણો ભાત એમાં નાખી દઈએ. બ્લેક બીન્સ એમાં મિક્સ કરી દેવાના છે. કાપેલા હેલોપીનો એમાં આપણે નાખી દઈશું. તમારે આમાં જો નાખવા હોય તો કેરેટ, ચીલી, ગ્રીન પેપર બી નાખી શકો છો. આપણે નથી નાખ્યા. સાલ્સા મિક્સ કરી દેવાનો છે. એની અંદર આપણે સ્વાદ અનુસાર પછી મીઠું નાખીશું. આમાં 1 ટેબલ સ્પૂન જેટલું આપણે નાખ્યું છે. રેડ ચીલી પાવડર નાખીશું. 1 ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે આમાં. હળદર ઉમેરીશું. થોડું ગ્રીન ચીલી પેસ્ટ નાખીશું આમાં. આપણને જરાક તીખાશ જોઈએ છે. પછી બધું જ્યારે નખાઈ જાય ત્યારે એને આપણે થોડું મિક્સ કરી દઈશું. ટાકો સિઝનિંગ નાખ્યું છે. આનાથી આપણા ભાતમાં થોડો મેક્સિકન ટેસ્ટ આવશે. સરસ મસાલા દેખાય છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે આમાં થોડી ગ્રીન ચીલી પેસ્ટ એડ કરી. પછી આમાં ચીઝ નાખીશું. આપણે ચીઝ નાખતા પહેલાં આપણે આ પાણી નાખી દઈશું અંદર. પાછું મિક્સ કરી લો. આપણાથી આની અંદર ચીઝ પહેલાંથી બી નખાય છે. ઉપરથી તો આપણે નાખીશું જ. બસ સરસ મજાનો ભાત પથરાઈ ગયો છે. બધું મિક્સ થઈ ગયું છે બરાબર. ચીઝને આવી રીતે પાથરી દો. એમાઉન્ટ ઓફ ચીઝ તમારા પર ડિપેન્ડ કરે છે, તમને કેટલી જોઈએ છે.
સરસ મજાની ચીઝ આમ પાથરી દેવાની છે. હવે આપણે આને ઓવનમાં મૂકી દઈશું. આપણે 300 ડિગ્રીઝ પર ઓવનને મૂકેલું છે પ્રીહીટ કરવા. ધ્યાન એટલું જ રાખવાનું છે કે ભાત થઈ જાય રેડી, એ કાચો નહીં રહેવો જોઈએ. મસ્ત મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. આવી રીતે દેખાશે સાઈડ પરથી જોશો તો. ચાલો હવે ચાખી લઈએ. વાવ, મસ્ત મજાનો ટેસ્ટ છે. તમે બી એન્જોય કરો. આ જરૂરથી કહેજો કેવો બન્યો. આપણી વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા કમેન્ટ આપો, જેથી અમને પ્રોત્સાહન મળે નવા વિડીયો બનાવવા માટે. જય શ્રી કૃષ્ણ.